હું વિપુલ લાખણોત્રા, ગામ કાણકિયા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। તો આજે અમે ગ્રામજનો ભેગા થયા છે કે જે આ કમોસમી વરસાદને કારણે જે છેલ્લા 10 દિવસથી છેલ્લા 15 થી 17 ઇંચ વરસાદ વરસ્યો છે તે માટે થઈ અને ટોટલી 100% ખેડૂતોને નુકસાન થયું છે। અને જે તે અત્યારે સર્વે ચાલુ છે તો એ સર્વેની અંદર જેના પાથરા ખેતરની અંદર હોય તેનું જ સર્વે કરવામાં આવે છે, જેના ડગલા ખેતરની અંદર હોય તેનું જ કરવામાં આવે છે। તો ઘણા ખેતરોની અંદર ડગલા પલળી ગયા છે અને ઘરે લઈ લીધા છે, તો એ સર્વેમાં માન્ય નથી। તો શું અમારે ત્યાં પાકને ત્યાં નિષ્ફળ થઈ જવા દેવાનો સર્વે માટે થઈને, જેથી કરીને અમારી માંગણી છે કે ભાઈ 100% ખેડૂતોને નુકસાન થયું છે અને 100% ખેડૂતોનો સર્વે કરવામાં આવે। સર્વેને જે કાંઈ પેકેજ જાહેર થયું છે તેમાંથી સહાયનો લાભ મળવા આવે તેવી અમારી સરકારમાં માંગણી છે। અને અમારો માલઢોરનો સારો પણ પલળી ગયો છે, સારો ક્યાંય કોરો રહ્યો નથી। સર્વે ખેડૂતોને નુકસાન છે અને ખેડૂતો એટલા દેવામાં ડૂબી રહ્યા છે કે એની કોઈ સીમા નહીં। અત્યારે અમારા ગામની મંડળી ઓછાના 12 કરોડની અંદર ધિરાણ છે, તો આ 12 કરોડ આ વર્ષે ફરવું પણ મુશ્કેલ બની રહ્યું છે। તો ખેડૂતોનું તમામ ખેડૂતોનું દેવું માફ કરે સરકાર, એવી અમારી માંગણી છે। નકર આ મંડળીઓ ફડસામાં હોઈ જશે અને ખેડૂત પાયમાલ થઈ જશે। અને ખેડૂત છે એક આ દેશનો સ્તંભ છે, જ્યારે ખેડૂત નબળો પડશે તો સર્વે ભારત દેશમાં અસર પડશે। જેથી કરીને ખેડૂતો ઉપર સહાય કરવામાં આવે અને મોટી નજર ખેડૂતો ઉપર રાખે સરકાર, એવી અમારી લાગણી અને માંગણી છે। નકર અમે આ સર્વેનો બહિષ્કાર સર્વ ગ્રામજનો કરીએ છીએ। બહિષ્કાર કરવો છે ભાઈ। મારું નામ નાગેરા દિલીપભાઈ પરબતભાઈ છે, કાણકિયા ગામના વતની છે અમે। અને છેલ્લા 7 દિવસથી કમોસમી વરસાદ જે કે માવઠું અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે કાણકિયા ગામે। અને આ 2 દિવસથી સરકારની તાનાશાહી, અધિકારીની તાનાશાહી, જે અમારા ગામનાને પૂરતી માંગ જે કરી છે એનું સંપૂર્ણપૂર્ણ નિષ્ફળ ગયું છે પાક। એમાં કોઈ અમને સહાય મળવા પાત્ર આવવા લાગતી નથી અને ગામમાં 100% નુકસાની છે જે વરસાદથી। એની અમને સર્વે ગામના એકઠા થયા છે અને એનો અમે પૂર્ણ બહિષ્કાર કરીએ છીએ। સર્વે કોઈ પણ જાતનો કરવાનો થતો નથી। સંપૂર્ણપણે 100% જો ગામનાને રાહત મળે અને આ પેકેજ 100% ખેડૂતોના ખાતામાં થાય તો જ અમારું કરજો માફ થાય અને અમારે આ સર્વે કરવા દેવાનો, બાકી સર્વે કરવા દેવાનો થતો નથી। કાણાભાઈ જણકાટ, કાણકિયા ગામ, ખેડૂત અગ્રણી। આજે સમગ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે સખત વરસાદ થયો છે, તેમાં આજુબાજુના વિસ્તારનું અને ઉના ગીરગઢડા તાલુકો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। તો તમામ ખેડૂતોનું દેવું માફી થાય અને બધાનું સર્વે થઈને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવી સરકાર શ્રી આગળ અપેક્ષા રાખું છું।